આપણે જે વિવિધ નિબંધો જોઈએ છીએ એમાંનો આજના વિડીયોનો પહેલો નિબંધ છે પ્રદૂષણ અને પર્યાવરણીય કટોકટી પૃથ્વીના અસ્તિત્વનો જંગ. વર્તમાન યુગમાં માનવજાત જે સૌથી મોટી અને સાર્વત્રિક કટોકટીનો સામનો કરી રહી છે તે છે પર્યાવરણીય પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ. હવા, પાણી અને જમીનનું સતત પ્રદૂષણ, પીગળતા ગ્લેશિયરો અને અનિયમિત બનેલું ઋતુચક્ર એ પ્રકૃતિ તરફથી માનવજાતને મળી રહેલી છેલ્લી ચેતવણી છે. આપણી ભારતીય સંસ્કૃતિના ઉપનિષદોમાં સુંદર સંદેશ આપવામાં આવ્યો છે. ઈશાવાસ્યમિંદમ સર્વયકિંચમ જગત્યા જગત તેન ત્યક્તેન પુંજીથા. અર્થાત આ સૃષ્ટિમાં જે કંઈ છે તેનો ત્યાગભાવપૂર્વક ઉપયોગ કરો, લોભ ન કરો. પરંતુ આધુનિક માનવીએ આ ગહન વૈચારિક સત્યને વિસારે પાડીને કુદરતનું આંધળું શોષણ કર્યું છે. ઔદ્યોગિક કચરો, પ્લાસ્ટિકનો અતિશય વપરાશ અને વાહનોના ધુમાડાના કારણે આજે આપણા મહાનગરો શ્વાસ લેવા માટે ઝેરીલા બન્યા છે. મહાત્મા ગાંધીજીએ પ્રકૃતિની ક્ષમતા વિશે ગહન ચિંતન વ્યક્ત કરતા કહ્યું હતું કે પૃથ્વી દરેક માણસની જરૂરિયાત સંતોષવા માટે સક્ષમ છે, પણ કોઈ એક માણસના લોભને સંતોષવા માટે નહીં. આજે આ લોભના પરિણામે ગ્લોબલ વોર્મિંગ જેવી વિકરાળ સમસ્યા આપણી સામે ઊભી છે. આ સ્થિતિમાં ગ્રીન હાઇડ્રોજન, સૌર ઉર્જા અને પુનઃપ્રાપ્ય ઉર્જા જેવા વૈકલ્પિક અને સ્વચ્છ સ્ત્રોતો તરફ વળવું એ આપણી પસંદગી નહીં પણ મજબૂરી બની ગઈ છે. આ સાંપ્રત સમસ્યાનો ઉકેલ માત્ર સરકારી કાયદાઓ કે આંતરરાષ્ટ્રીય કરારોથી શક્ય નથી. તેના માટે વ્યાપક જનભાગીદારી અનિવાર્ય છે. શૈક્ષણિક સ્તરે નવી શિક્ષણ નીતિમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો છે. તે અત્યંત આવકારદાયક છે. શાળાઓમાં પ્રાથમિક સ્તરેથી જ બાળકોને વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ જેવા પ્રકલ્પો સાથે પ્રાયોગિક રીતે જોડવા પડશે. ફ્રેન્ચ ફિલસૂફ વોલ્ટરે કહ્યું હતું કે આપણે આપણી પૃથ્વીના માત્ર માલિક નથી પણ આવનારી પેઢીના વાલી છીએ. જો આપણે આપણી ભાવિ પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપવું હશે તો ટકાઉ વિકાસના સિદ્ધાંતને અપનાવીને પ્રકૃતિ સાથે મૈત્રીપૂર્ણક સહઅસ્તિત્વ કેળવવું પડશે. આજનો આપણો બીજો નિબંધ છે તૃષ્ણાનો અતિરેક અને પ્રકૃતિનો પ્રતિશોધ, માનવજાત માટે આખરી ચેતવણી. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી મનુષ્યએ કુદરત પર વિજય મેળવવાનો દાવો કર્યો છે. નદીઓ પર બંધ બાંધવા, પહાડો કોતરીને રસ્તા બનાવવા અને પૃથ્વીના પેટાળમાંથી અતિશય સંસાધનો ખેંચવા, આ બધું જ માનવીય પ્રગતિના નામે થતું આવ્યું છે. પરંતુ ગહન ચિંતન કરીએ તો સમજાય છે કે આ પ્રગતિ નથી પણ તૃષ્ણાનો અતિરેક છે. આજે વારંવાર આવતા પૂર, વાવાઝોડા, ધરતીકંપ અને અણધાર્યા ઋતુચક્રના પરિવર્તનોએ સાબિત કરે છે કે પ્રકૃતિ હવે માનવીના અત્યાચારનો પ્રતિશોધ લઈ રહી છે. ફ્રેન્ચ ફિલસૂફ રૂસોએ કુદરત તરફ પાછા વળવાના સંદેશ સાથે કહ્યું હતું કે પ્રકૃતિ ક્યારેય આપણને છેતરતી નથી પણ આપણે પોતે જ આપણી જાતને છેતરીએ છીએ જ્યારે આપણે તેની મર્યાદાઓનો અનાદર કરીએ છીએ. મનુષ્ય એ ભૂલી ગયો છે કે તે પ્રકૃતિનો માલિક નથી પણ તેનો એક નાનો અંશ છે. જો પૃથ્વીનું અસ્તિત્વ જોખમાશે તો માનવજાતનું અસ્તિત્વ પણ આપોઆપ મટી જશે. સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય મંચો પરથી વારંવાર કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ગ્રીન ટેકનોલોજી જેમ કે સોલાર, વિન્ડ કે ગ્રીન હાઇડ્રોજન અપનાવવાના આહવાન થાય છે. અમેરિકન પ્રમુખ જ્હોન એફ કેનેડીએ અદ્ભુત વાત કહી હતી કે કટોકટી એ જોખમ લાવે છે પણ સાથે પરિવર્તનની ઉત્તમ તક પણ આપે છે. આપણી પાસે આ પર્યાવરણીય જોખમમાંથી બહાર નીકળીને હરિત વિકાસ તરફ વળવાની આ છેલ્લી તક છે. ગહન વૈચારિક બદલાવ લાવવા માટે શાળાઓમાં ધોરણ 6 થી 8ના સ્તરેથી જ પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા કેળવાય તેવા પ્રકૃતિલક્ષી પ્રાયોગિક પ્રકલ્પો હોવા જોઈએ. સ્વામી વિવેકાનંદના વિધાન ઉઠો જાગો ને યાદ કરીને સમાજના પ્રત્યેક નાગરિકે પૃથ્વીના રક્ષણનું ધ્યેય સ્વીકારવું પડશે. વિકાસ એવો હોવો જોઈએ કે જે ટકાઉ હોય, પ્રકૃતિ પોષક હોય અને આવનારી પેઢી માટે હરિયાળું ભવિષ્ય સુરક્ષિત રાખી શકે. ત્યાર પછીનો આપણો નિબંધ છે નૂતન મૂલ્યાંકન પદ્ધતિ, પરખ અને સર્વાંગી પ્રગતિપત્રક. કોઈપણ શૈક્ષણિક વ્યવસ્થામાં સુધારો ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી તેની પરીક્ષા અને મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં ન આવે. વર્ષોથી ચાલી આવતી વાર્ષિક પરીક્ષા પદ્ધતિ માત્ર 3 કલાકના પેપરના ગોખેલા જવાબોના આધારે વિદ્યાર્થીના ભાગ્યનો ફેંસલો કરતી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવ
અને ડિપ્રેશનનો ભોગ બનતા હતા. આ સંદર્ભમાં પ્રખ્યાત વિચારક જિદ્દુ કૃષ્ણમૂર્તિનું એક ચિંતનાત્મક વિધાન યાદ આવે છે કે સાચું શિક્ષણ વિદ્યાર્થીને મુક્ત અને નિર્ભય બનાવે છે, ડરપોક નહીં. આ ભયમુક્ત વાતાવરણ ઊભું કરવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂલ્યાંકન પદ્ધતિનું સંપૂર્ણ સરળીકરણ કરીને પરખ સંસ્થાની સ્થાપના અને સર્વાંગી પ્રગતિપત્રક 360 હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડની કલ્પના કરવામાં આવી છે. મૂલ્યાંકનના આ નવા સાંપ્રત પ્રવાહનો મુખ્ય ઉદ્દેશ ધોરણ 3 થી 8ના પ્રાથમિક સ્તરે વિદ્યાર્થીઓની માત્ર સ્મરણશક્તિ ચકાસવાનો નથી, પરંતુ તેમની વિશ્લેષણ ક્ષમતા, તાર્કિક વિચારધારા અને જીવન કૌશલ્યોને માપવાનો છે. વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને ખૂબ જ સચોટ અને માર્મિક વાત કહી હતી કે જો તમે કોઈ માછલીની લાયકાત તેની ઝાડ પર ચડવાની શક્તિથી નક્કી કરશો, તો તે આખી જિંદગી પોતાને મૂર્ખ જ સમજશે. નવી નીતિ આ જ વૈજ્ઞાનિક તથ્યોનો સ્વીકાર કરે છે કે દરેક બાળકમાં કોઈને કોઈ અનોખી ક્ષમતા હોય છે. નવું પ્રોગ્રેસ કાર્ડ માત્ર શિક્ષકો દ્વારા અપાતા ગુણ પૂરતું સીમિત નથી, પરંતુ તેમાં સ્વ-મૂલ્યાંકન એટલે કે સેલ્ફ એસેસમેન્ટ, સહપાઠીઓ દ્વારા મૂલ્યાંકન એટલે કે પીયર એસેસમેન્ટ અને શિક્ષકનું મૂલ્યાંકન એમ ત્રણેય પાસાઓનો સમાવેશ થાય છે. વહીવટી સ્તરે આ ક્રાંતિકારી ફેરફારને કારણે શાળાઓના વાર્ષિક પરિણામ પત્રકોનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાયું છે. સાપ્તાહિક રચનાત્મક કસોટીઓ અને પ્રોજેક્ટ વર્કને આધારે ડેટા વિશ્લેષણ કરવામાં આવે છે. આનાથી શિક્ષકો માટે વિદ્યાર્થીની ચોક્કસ નબળાઈઓને ઓળખવી અને તેના માટે ઉપચારાત્મક શિક્ષણનું આયોજન કરવું સરળ બન્યું છે. પરીક્ષાઓ હવે ડરાવવાનું કે હાનિકારક સ્પર્ધા ઊભી કરવાનું સાધન બનવાને બદલે વિદ્યાર્થીની શીખવાની પ્રક્રિયામાં સુધારાનું માધ્યમ બની છે. ઉપસંહારમાં કહી શકાય કે પરખ અને સર્વાંગી મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખતી એક ઢાલ છે. જ્યારે બાળક ગુણ મેળવવાની આંધળી દોડમાંથી મુક્ત થઈને પોતાની ગતિએ અને પોતાના રસના ક્ષેત્રમાં શીખશે, ત્યારે જ તેનો સાચો અને તંદુરસ્ત વિકાસ થઈ શકશે. આ નવી પદ્ધતિ જ આવતીકાલના ભારતના જવાબદાર, તણાવમુક્ત અને સકારાત્મક નાગરિકોનું ઘડતર કરશે. ત્યાર પછીનો આપણો નિબંધ છે પ્રારંભિક બાળપણનું શિક્ષણ અને પ્રજ્ઞા અભિગમ, એક્ટિવિટી બેઝ લર્નિંગ. બાળપણ એ માનવ જીવનનો પાયો છે. જેમ કોઈ ઇમારતની મજબૂતી તેના પાયા પર નિર્ભર કરે છે, તેમ મનુષ્યના ચારિત્ર્ય અને બુદ્ધિનો વિકાસ તેના બાળપણના શિક્ષણ પર આધાર રાખે છે. મનોવિજ્ઞાન કહે છે કે મનુષ્યના મગજનો 85% વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. તેથી જ પ્રારંભિક બાળપણનું શિક્ષણ એટલે કે અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન અત્યંત મહત્વનું બની જાય છે. રશિયન ચિંતક લિયો ટોલ્સ્ટોએ એક જગ્યાએ લખ્યું છે કે 5 વર્ષ સુધીના બાળકને હું જે શીખવી શકું છું તે હું મારા બાકીના જીવનમાં ક્યારેય નથી શીખવી શકતો. આ વિધાન સ્પષ્ટ કરે છે કે પ્રારંભિક વર્ષોમાં અપાતું શિક્ષણ કેટલું પ્રભાવશાળી હોય છે. સાંપ્રત સમયમાં ગોખણપટ્ટી આધારિત જૂની પદ્ધતિઓ છોડીને રમતગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એક્ટિવિટી બેઝ લર્નિંગ અપનાવવામાં આવ્યું છે. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 અને 2માં અમલીકૃત પ્રજ્ઞા એટલે કે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન અભિગમ આ દિશામાં એક ક્રાંતિકારી કદમ છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ભારેખમ દફતરના બોજ વિના રમતા રમતા અને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા શીખે છે. અહીં વર્ગખંડનું વાતાવરણ પરંપરાગત નથી હોતું, પરંતુ ટેબલ ખુરશીની જગ્યાએ બાળકો ગોળાકાર બેસીને લેડર અને ફ્લેશ કાર્ડના માધ્યમથી પોતાની ગતિએ શીખે છે. શિક્ષણશાસ્ત્રી ગીજુભાઈ બધેકા, જેમને આપણે મુછાળી મા તરીકે ઓળખીએ છીએ, તેમણે બાળ કેન્દ્રી શિક્ષણનો પાયો નાખતા કહ્યું હતું કે બાળક એ રમકડું નથી, પણ જીવતો જાગતો પરમાત્માનો અંશ છે. તેને ડરથી નહીં પણ પ્રેમથી ભણાવો. પ્રજ્ઞા અભિગમ ગીજુભાઈના આ બાળ દેવો ભવના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે. આ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા એક કડક શાસકની નથી, પરંતુ એક મિત્ર અને માર્ગદર્શકની હોય છે. બાળક જ્યારે જાતે કોઈ પ્રવૃત્તિ કરે છે, કાતરકામ કરે છે, માટીના રમકડા બનાવે છે કે ચિત્રો દોરે છે, ત્યારે તેની જ્ઞાનેન્દ્રિયોનો મહત્તમ વિકાસ થાય છે. ચીની ફિલસૂફ કન્ફ્યુશિયસનું એક વિધાન અહીં સચોટ બેસે છે: હું સાંભળું છું તો ભૂલી જાઉં છું, અને હું જોઉં છું તો યાદ રાખું છું, પણ હું જાતે કરું છું તો સમજી જાઉં છું. પ્રજ્ઞા અભિગમ આ જાતે કરીને શીખવાના એટલે કે લર્નિંગ બાય ડુઈંગ ના સિદ્ધાંત પર જ કામ કરે છે, જેથી બાળક જે કંઈ શીખે છે તે તેને સ્મરણપટ પર કાયમ માટે અંકિત થઈ જાય છે. વહીવટી સ્તરે પણ પ્રજ્ઞા અભિગમના મૂલ્યાંકન માટે વિશેષ પ્રકારના પરિણામ પત્રકો ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં ગુણો રેન્ક
ગુણ કે રેન્ક આપવાને બદલે બાળકના કૌશલ્યના વિકાસના આધારે કલર કોડિંગ કે સંકેતો આપવામાં આવે છે. આનાથી બાળકો વચ્ચેની હાનિકારક સ્પર્ધા અટકે છે અને પછાત રહી ગયેલા બાળકને પોતાની ગતિએ આગળ વધવાની તક મળે છે. ઉપસંહારમાં એટલું જ કહી શકાય કે પ્રારંભિક શિક્ષણમાં પ્રવૃત્તિ અને આનંદનો સમન્વય એ આજના સમયની અનિવાર્ય જરૂરિયાત છે. જ્યારે બાળક હોંશે હોંશે ડર વિના શાળાએ જતું થશે ત્યારે જ દેશના શિક્ષણનો પાયો મજબૂત બનશે અને ભવિષ્યમાં એક ઉત્તમ, વિચારશીલ અને સર્જનાત્મક સમાજનું નિર્માણ થઈ શકશે. તો મિત્રો, આજે આપણે આ એક જ વિડીયોની અંદર જે 4 ખૂબ જ મહત્ત્વના નિબંધો છે એની ચર્ચા કરી છે. અમારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, તમારા મિત્રો જે છે એમની સાથે શેર કરજો અને અમારી ચેનલ વસુંધરા એકેડમીને સબસ્ક્રાઈબ કરજો.